હેલો દોસ્તો, આપણે સ્પેશિયલ ગુજરાત પોલીસ ભરતી માટે અતિ મહત્વના પાઠ્યપુસ્તકોના કોષ્ટકો જોઈએ છીએ. આ કોષ્ટક આપણે ધોરણ 6 થી 12ની વચ્ચે જેટલા પાઠ છે તેમાં જેટલા મહત્વના પરીક્ષાને લગતા મહત્વના કોષ્ટક છે તે આપણે જોઈએ છીએ. દોસ્તો, આજે આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 મહત્વના પાઠના કોષ્ટકો જોવાના છીએ. આ કોષ્ટક આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી જોવાના છીએ. એમાં આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના સંગઠનો વિશે, જહાલવાદી નેતાઓના વિચારો વિશે, ભારતના અને ગુજરાતના નામાંકિત ચિત્રકારો વિશે, મહત્વના સંશોધનો વિશે, એટલે કે દોસ્તો આપણે 4 ટોપિક વિશે આપણે થોડી ટૂંકમાં માહિતી લેવાના છે, એટલે કે કોષ્ટક સ્વરૂપે માહિતી લેવાના છીએ. અને દોસ્તો આ માહિતી તમે જીસીઆરટી એનસીઆરટી મુજબ કહી શકો છો, કેમ કે દોસ્તો પાઠ્યપુસ્તકમાં કોષ્ટક સ્વરૂપે આપણને આ માહિતી આપી છે તેના માટે. તો દોસ્તો વિડીયો થોડો ટૂંકો છે પણ અતિ મહત્વનો છે, એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો. તમારો 1 માર્ક રોકડો બની શકે છે. અને દોસ્તો આ કોષ્ટકનો આપણો 22મો વિડીયો છે. આવી જ રીતે આપણે કોષ્ટકને આપણે જોયેલા છે, એટલે કે આપણે આવી રીતે 21 વિડીયો જોઈ નાખ્યા છે. તે વિડીયો ખૂબ જ મહત્વના છે, એકવાર નજર નાખી દેજો, તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. તો ચાલો દોસ્તો વધુ સમય ના બગાડતા જોઈએ આજના કોષ્ટકો. અને હા દોસ્તો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો, કેમ કે દોસ્તો આપણે વારાફરતી આવા પાઠ્યપુસ્તકના અતિ મહત્વના કોષ્ટકો જોઈએ છીએ. એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો દોસ્તો જોઈએ આજના મહત્વના કોષ્ટકો. દોસ્તો મેં અગાઉ જણાવ્યું તેમ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના અત્યારે આપણે કોષ્ટકો જોઈએ છીએ, એટલે કે આ સિરીઝમાં આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી કોષ્ટકો જોઈએ છીએ. અગાઉ આપણે અગાઉના પાઠના જોયા છે, તો અત્યારે આપણે 3 પાઠના કોષ્ટકો જોવાના છે. 3 પાઠ છે, 6ઠો, 7મો અને 9મો. અને દોસ્તો 8મા પાઠમાંથી આપણને કોઈ કોષ્ટક મળતું નથી, એટલે તે આપણે જોવાના નથી. તો ચાલો દોસ્તો આપણે 6ઠા પાઠથી કોષ્ટકો જોવાનું ચાલુ કરીએ. તો 6ઠા પાઠનું નામ છે સ્વાતંત્ર્ય ચળવળો, ઈસવીસન 1885 થી ઈસવીસન 1947. તો દોસ્તો આમાં આપણને હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના સંગઠનો વિશે માહિતી આપી છે, તે આપણે જોઈશું. તો દોસ્તો બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન કોલકાતા ખાતેનું સંગઠન છે, એટલે કે ત્યાં સંગઠન મહાસભા ભરાણી હતી. બોમ્બે એસોસિએશન મુંબઈ, મદ્રાસ નેટિવ સભા ચેન્નઈ, પૂના સાર્વજનિક સભા પુણે, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, ગુજરાત સભા અમદાવાદ. એટલે કે દોસ્તો એક સાઈડ મહાસભાના નામ છે અને ક્યાં ભરાણા અને કયા સંગઠનો ક્યાં ભરાણા તે કોષ્ટક સ્વરૂપે આપને માહિતી મળે છે. તો દોસ્તો આનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. વિડીયોની ક્વોલિટી થોડી એચડી કરીને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને 2 થી 3 દિવસ પછી રિવિઝન કરી લેવાનું છે. આપણે દરેક વિડીયોમાં આ બાબત આપણે કહીએ છીએ, એટલે તમારે આ બધા જ કોષ્ટકનો આ રીતે કરીને રિવિઝન કરી જ લેવાનું છે, એટલે કે સ્ક્રીનશોટ પાડીને રિવિઝન કરી લેવાનું છે. તો ચાલો દોસ્તો જોઈએ નેક્સ્ટ કોષ્ટક. દોસ્તો બીજા કોષ્ટકમાં ટૂંકી માહિતી છે પણ મહત્વની છે, એટલે યાદ રાખજો. બીજા કોષ્ટકમાં આપણે જહાલવાદી નેતાઓ વિશેના વિચારો વિશેની માહિતી મળે છે, એટલે કે જહાલવાદી નેતાઓમાં પોતાના વિચારોનો ફેલાવો કરવા લોકમાન્ય તિલકે ધ મરાઠા, એટલે કે અંગ્રેજીમાં, અને કેસરી મરાઠીમાં લાલા લજપત રાય ધ પંજાબી અને ધ પીપલ તથા બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યા હતા. તો દોસ્તો તમને આ 2 લીટીમાં તમને 4 થી 5 પ્રશ્નો બતાતા હશે મારા ખ્યાલથી. જો જે મારા રેગ્યુલર વિડીયો જોવે છે તેને ખ્યાલ આવી જ ગયો હશે શું કહેવા માંગુ છું. આમાંથી દોસ્તો તમને વન લાઇનર પ્રશ્ન પૂછી શકે છે, વિધાનવાચક પ્રશ્ન પૂછી શકે છે અને જોડકા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછી શકે છે. તો દોસ્તો યાદ રાખજો, આનો પણ સ્ક્રીનશોટ પાડીને. દોસ્તો હું તમને હવે દર ખેલાઈ નહીં કહું સ્ક્રીનશોટ પાડવાનું, બધા જ કોષ્ટકનો તમારે સ્ક્રીનશોટ પાડીને રિવિઝન કરી લેવાનું છે. તો દોસ્તો હવે આપણે નેક્સ્ટ કોષ્ટક જોઈશું, 7મા પાઠનું છે. આ 7મા પાઠનું નામ છે આધુનિક ભારતમાં કલા. તો દોસ્તો આ કોષ્ટકમાં આપણે માહિતી આપી છે કે ભારતના નામાંકિત ચિત્રકારોમાં નંદલાલ બોઝ, જેમિની રોય, દેવીપ્રસાદ રોય ચૌધરી, કુ અમૃતા શેરગિલ, એમ.એચ. બેન્દ્રે, જગન્નાથ અહિવાસી. દોસ્તો અહિવાસી છે, આદિવાસીને યાદ રાખજો, જગન્નાથ અહિવાસી, અંજલિ ઇલા મેનન વગેરેનો સમાવેશ થાય છે. અને દોસ્તો ભારતના અને ગુજરાતના યાદ રાખજો. અત્યારે આપણા એક્ઝામમાં ક્યાંથી પ્રશ્ન પૂછે છે અત્યારે આપણને ખ્યાલ નથી, એટલે કે કોઈ કાંઈ કહી શકતું નથી કે પ્રશ્ન ક્યાંથી બને છે, એટલે બધું જ આપણે યાદ રાખવાની કોશિશ કરવાની છે. તો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં રમેશભાઈ પંડ્યા, હકુભાઈ શાહ, પીરાજી સગરા, સીડી મિસ્ત્રી, વૃંદાવન સોલંકી, શ્વાવસ ચાવડા, તૈયબ મહેતા, હિંમત શાહ, ભૂપેન્દ્ર ખખ્ખર, નટુ પરીખ, રસીલાલ પરેખ, સોમાલાલ શાહ, ખોડદાસ પરમાર, એચ.એલ. ખત્રી વગેરે ગણાવી શકાય છે. તો દોસ્તો આમાંથી તમને
યાદ રાખજો કે ગુજરાતના નામાંકિત ચિત્રકારો યાદ રાખજો એટલે તમને ભારતના યાદ રહી જાય છે. કે પ્રશ્ન પૂછે કે ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાંથી એક નીચેનામાંથી કોણ નથી, તો દોસ્તો બીજા ભારતના હોઈ શકે એટલે કે બીજા રાજ્યના હોઈ શકે, તે રીતે પણ પ્રશ્ન બની શકે છે. અમુકને એમ થતું કે આવો પ્રશ્ન પૂછે ખરા, આવી જાય તો આપણે ના પણ આવડે, એટલે યાદ રાખવાની કોશિશ કરવાની છે. બધા નામ ના યાદ રહે પણ 2 થી 3 વાર તમે વાંચી જાઓ એટલે તમને ખબર પડી જાય કે ગુજરાતના કયા છે અને ભારતના કયા છે. તો ચાલો દોસ્તો જોઈએ નેક્સ્ટ કોષ્ટક. મેં તમને જણાવ્યું તેમ 8મા પાઠમાં આપને કોષ્ટક નથી મળતું, તો 9મા પાઠનું નામ છે સંસાધન. આમાં આપને કોષ્ટક મળે છે અને ખૂબ જ મહત્વની માહિતી છે. તો દોસ્તો માહિતી છે, ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેક ખૂટી પડવાનું છે. ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે, તેની અસરથી તમામ ચીજોના ભાવ વધે છે. ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે છે તેમાંથી આશરે 85% કરતાં પણ વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ નાઇટ્રેટ ઓક્સાઇડ પેદા કરે છે. તો દોસ્તો આ એક વાક્ય તમારા માટે ખૂબ જ મહત્વનું છે, યાદ રાખજો. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજીનું ફૂલ ફોર્મ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. દોસ્તો યાદ રાખજો, વાયુનું વપરાશથી ઓછું પ્રદૂષણ કરે છે. બેટરી સંચાલિત વાહનો વપરાશ ભવિષ્યમાં વધશે. સૌર ઉર્જાથી ચાલતા વાહનો હવે બનવાની શરૂઆત થયેલ છે. તો દોસ્તો નાના એવા કોષ્ટકમાંથી તમને એક જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરવામાં 85% અને 90%, તે યાદ રાખજો. 85 એટલે કે પેટ્રોલને બળતણ તરીકે વાપરવાથી 85% કાર્બન મોનોક્સાઇડ વાયુ નીકળે છે અને ડીઝલથી ચાલતા વાહનોમાં 90%થી વધુ નાઇટ્રેટ ઓક્સાઇડ પેદા થાય છે, યાદ રાખજો. અને આ સીએનજીનું ફૂલ ફોર્મ યાદ રાખજો. ચાલો દોસ્તો નેક્સ્ટ કોષ્ટક જોઈએ. દોસ્તો આ કોષ્ટક નથી પણ આમાંથી થોડી માહિતી મને એવું લાગે કે આઈએમપી છે એટલે કે પૂછાઈ શકે છે, એટલે મેં લઈ લીધી છે. તો આપણે તમને જણાવી દઉં તો દુનિયામાં સંસાધનો ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. આમ વિતરક ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિધાનો સંસાધનોના પ્રકાર કે વિધાનો સંસાધનોના આ મુજબ પ્રકાર પાડે છે કે 4 પ્રકાર પાડે છે. સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધનો, વિરલ સંસાધન અને એકલ સંસાધન. તો દોસ્તો તેની ટૂંકમાં માહિતી આપી છે તે આપણે જોઈ લેવી. તો સર્વ સુલભ સંસાધન કોને કહેવાય? તો આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન અને નાઇટ્રોજન. એટલે કે દોસ્તો બધી જ જગ્યાએ સર્વ સુલભ સંસાધન હોય છે, તે એવું યાદ રાખી શકો છો. બીજું છે સામાન્ય સુલભ સંસાધનો. સામાન્ય રીતે આવા સંસાધનો આપણે સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ, ગોચર, જમીન. કે દોસ્તો એટલે કે બધી જગ્યાએ સામાન્ય રીતે સામાન્ય સુલભ સંસાધન એટલે સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ થઈ જતા હોય છે, એટલે બધી જગ્યાએ આ પણ હોય છે, તે રીતે તમે યાદ રાખી શકો છો. ત્રીજું છે વિરલ સંસાધન. દોસ્તો તમને નામ ઉપરથી પણ ખ્યાલ આવી જતો હોય છે કે કેવું સંસાધન હશે. તો વિરલ સંસાધન છે, આ સંસાધનનો આપણે મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. એટલે કે દોસ્તો વિરલ એટલે કે અમુક જગ્યાએ તમને આ સંસાધનો મળતા હોય છે, તેને વિરલ સંસાધનો કહીએ છીએ આપણે. ચોથું છે એકલ સંસાધન. તો દોસ્તો એકલ સંસાધન એટલે એક જ જગ્યાએથી મળતું હોય છે તેમ કહી શકીએ તમે. તો સમગ્ર વિશ્વમાં જોયેલ જ એક કે 2 જગ્યાએથી એટલે કે દોસ્તો ક્યાંક જ તે 1 થી 2 જગ્યાએથી મળી આવતા ખનિજોને આપણે એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું કાયોલેટ ખનિજ. તો દોસ્તો આ માહિતી તમે યાદ રાખજો, ખૂબ જ ઉપયોગી છે, મહત્વની છે. આમાંથી પણ પ્રશ્ન બનતા હોય છે અને બની પણ ગયા છે. તો દોસ્તો બીજું એક આપણે નીચે માહિતી આપી છે કે આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણ એટલે કે નવીનીકરણીય અને બિન નવીનીકરણ એવા 2 ભાગ પણ પાડવામાં આવે છે. તો દોસ્તો તે આપણે ટૂંકમાં જોઈ લેવી અને વિડીયોને પછી આપણે પૂરો કરીએ છીએ. તો દોસ્તો તે આપણે માહિતી જોઈએ તો દોસ્તો તમને કોષ્ટકમાં એક બાજુ નવીનીકરણ એટલે કે પુનઃ પ્રાપ્ય સંસાધન અને બીજી સાઈડ બિન નવીનીકરણ એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધન આપ્યું છે અને ટૂંકમાં માહિતી છે તે આપણે જોઈ લેવી. તો વિધાનમાં દોસ્તો આમાંથી પૂછી શકે એટલે આપણે જોવી જરૂરી છે. જો નવીનીકરણનો અર્થ છે કે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય છે. અખૂટ એટલે કે વધુ હોય છે, એટલે કે ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન. એટલે કે દોસ્તો આમાંથી આપણે અમુક વસ્તુ વાપરીએ તો એની જગ્યાએ અમુક સમય પછી ત્યાં આવી જતું હોય છે. જંગલના કાપીએ તો અમુક સમય પછી ત્યાં જંગલ ઉગી શકે છે. પ્રાણીઓ પણ હોય છે, પશુ પક્ષીઓ હોય છે, સૂર્યપ્રકાશ હોય છે, પવન પણ આવી જતો હોય છે. પવનમાં આપણે અમુક વસ્તુ એટલે કે ગેસ વાપરીને તેની વાત થાય છે. અને બિન નવીનીકરણમાં પુનઃ અપ્રાપ્ય સંસાધન છે, તેની અર્થ થાય છે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય છે. તો દોસ્તો વર્ષો લાગી જતા હોય તેની માટે
ઉદાહરણની વાત છે. તો ઉદાહરણ છે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો. તો દોસ્તો આ પણ ટૂંકી માહિતી હતી. આ માહિતી તમે યાદ રાખજો. આમાંથી પણ વિધાનમાં અથવા તો ગમે તે રીતે પ્રશ્ન બની શકે છે. પ્રશ્ન ક્યાંથી બને છે કોઈ કહી શકતું નથી, એટલે આપણે બધું જોવું જરૂરી છે. તો ચાલો દોસ્તો, આવી જ રીતે મહત્વના કોષ્ટકો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને દોસ્તો થોડો સપોર્ટ કરજો, વિડીયોને શેર કરજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા દોસ્તોમાં ખાસ શેર કરી દેજો. તો ચાલો દોસ્તો, મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.